ભુજમાં ગાંધી પરિવાર અને વીબીસી મોર્નિંગ ગ્રુપ દ્વારા આયંબિલ કરનાર આરાધકોને પારણા કરાવાયા હતા। જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપસ્યા કહેવામાં આવે છે। રસત્યાગ એટલે કે સ્વાદનો ત્યાગ એટલે કે લુખો આહાર। આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એકવાર એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો આહાર લેવાનો હોય છે। જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબિલ ઓળીમાં 9 દિવસ સુધી આયંબિલ તપ કરે છે, જેમાં માત્ર એક જ વખત લુખું સૂકું તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનું હોય છે। ત્યારે રવિવારે ભુજ ખાતે માતૃશ્રી પુષ્પાબેન ચમનલાલ ભુરાલાલ ગાંધી પરિવાર અને વીબીસી મોર્નિંગ ગ્રુપ દ્વારા આયંબિલની ઓળીના આરાધકોને પારણા ભુજની ગુર્જરવાડી ખાતે કરાવવામાં આવ્યા હતા। આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે। જૈનો તેમજ અજૈનો પણ શ્રદ્ધાથી આ સાધનાનો લાભ લે છે। 9 દિવસની આરાધનાને આયંબિલની ઓળી કહેવાય છે। ધર્મ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ સાધના છે, ત્યારે તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે જૈન સંઘ દ્વારા માતૃશ્રી પુષ્પાબેન ચમનલાલ ભુરાલાલ ગાંધી પરિવાર અને વીબીસી મોર્નિંગ વોકર્સ ગ્રુપનું સન્માન કરવામાં આવ્યું હતું। આ અંગે હિતેશભાઈ મહેતા અને મનોજભાઈ ગાંધીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લાલ મહેતા મોર્નિંગ વોકર્સ ગ્રુપનો મેમ્બર છું। અત્યારે આ ભુજની અંદર વર્ધમાન તપ આયંબિલ શાળા તરફથી જે દર વર્ષે આયંબિલ ચૈત્ર માસની શાશ્વતી ઓળીનું આયોજન થાય છે, તેની અંદર અમારા 2 પરિવારો, અમારું મોર્નિંગ વોકર્સ ગ્રુપ, વીબીસી મોર્નિંગ વોકર્સ ગ્રુપ અને પુષ્પાબેન ચમનલાલ ભુરાલાલ ગાંધી પરિવાર, બંને પરિવારોને આયંબિલની અંદર સહયોગી બનવાનો અમને મોકો મળ્યો છે। એટલે અમને ખૂબ ખૂબ આભારી છીએ સર્વેના। અને લગભગ દરરોજના 600 આસપાસના આયંબિલ થતા હતા અને અત્યારે લગભગ 450થી વધારે નવપદની ઓળી થયેલી છે। બધા જ તપસ્વીઓ ખૂબ સાતામાં છે અને આયોજનની અંદર ઘણા બધા નામી અનામી કાર્યકરોએ અમને ખૂબ ખૂબ સહયોગ આપ્યો છે અને અમારા ગાંધી પરિવારના મનોજભાઈનો સંપૂર્ણ અમને સહયોગ રહ્યો છે। અમે સાથે રહ્યા છીએ।